ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિ સ્થાપન અને પૂજા કરવાથી શું થાય છે? ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવું શુભ અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનું માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં અથવા કાર્યસ્થળ પર ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપિત કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. ગણેશ સ્થાપના કરવાના લાભ. પહેલું, વિઘ્નોનો નાશ. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે, જે જીવનના તમામ અવરોધો અને વિઘ્નોને દૂર કરે છે. ગણેશજીની પૂજા કરવાથી જીવનમાં ચાલતી સમસ્યાઓ અને વિઘ્નો દૂર થાય છે. બીજું, સકારાત્મક ઉર્જાનો પ્રવાહ. ગણેશજીની સ્થાપના કરવાથી ઘરમાં અને આસપાસ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે. તેઓ ઘરના વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે, જેનાથી પરિવારના તમામ સભ્યોને ખુશહાલ અને શાંતિની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. ત્રીજું, સફળતા અને સમૃદ્ધિ. ગણપતિને સિદ્ધિવિનાયક પણ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે તેઓ દરેક કાર્યમાં સફળતા અપાવે છે. ગણેશ સ્થાપન અને પૂજાથી ધંધામાં અને વ્યાવસાયિક કાર્યોમાં વૃદ્ધિ થાય છે અને નવી શરૂઆત માટે શુભ પ્રભાવ મળે છે. ચોથું, બુદ્ધિ અને જ્ઞાનનો આશીર્વાદ. ગણપતિ બાપ્પા બુદ્ધિના દેવતા છે. તેમની પૂજાથી જ્ઞાન અને સમજશક્તિ અને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. વિદ્યાર્થીઓ અને તેમના અભ્યાસ માટે આ સમયે ગણપતિની પૂજા કરવી ખૂબ જ ફળદાયી રહે છે. પાંચમું, ધાર્મિક અને આધ્યાત્મિક શાંતિ. ગણેશ ચતુર્થીના દિવસે પૂજા કરવાથી આધ્યાત્મિક શાંતિ અને આત્મિક સંતુલન મળે છે. આ દિવસમાં ગણપતિની આરાધના કરવાથી માનસિક શાંતિ મળે છે અને ધ્યાન, પ્રાર્થના અને સાધનામાં વૃદ્ધિ થાય છે. છઠ્ઠું, કુટુંબમાં સુખ શાંતિ. ગણપતિની સ્થાપના કરવાથી કુટુંબમાં સુખ અને શાંતિનો પ્રવાહ રહે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, એકતા અને શાંતિ વધે છે. ઘરના સભ્યો પર ગુસ્સો, અહંકાર અને નકારાત્મક ભાવનાઓનું પ્રમાણ ઓછું થાય છે. સાતમું, ધાર્મિક ફળ અને પુણ્યની પ્રાપ્તિ. ગણેશ ચતુર્થીના દિવસે પૂજા અને વ્રત રાખવાથી પુણ્યનો સંગ્રહ થાય છે. આ પૂજાથી ઘરમાં પાપનો નાશ થાય છે અને સૌભાગ્યમાં વધારો થાય છે. આઠમું, વિશ્વાસ અને નૈતિકતા. ગણપતિ બાપાની આરાધનાથી જીવનમાં નવી ઉર્જા અને વિશ્વાસ મળે છે. લોકોમાં નૈતિકતા, આદર્શ અને સદ્ગુણોનો વિકાસ થાય છે. નિષ્કર્ષ. ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિ સ્થાપન અને પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સફળતા અને વિઘ્નોનો નાશ થાય છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.